નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. શંકરાચાર્ય હોવાના પુરાવા માંગવાનો સરકારને અધિકાર નથી. ઉમા ભારતીનું આ નિવેદન સામે આવ્યું છે. શંકરાચાર્ય અને યોગી સરકાર વચ્ચે વિવાદમાં ભાજપના વરિષ્ઠ નેતાનું આ નિવેદન છે. લોકોનું તેલ કાઢતા ખાદ્યતેલના ભાવ. સિંગતેલમાં એક દિવસમાં 80 રૂપિયાનો વધારો થઈ ગયો છે. સરકાર મુખ પ્રેક્ષક બની રહી છે. મગફળીના મબલક પાક પછી પણ આટલી બધી મોંઘવારી. વડોદરાની યુવતી ગુમ થયાનું રહસ્ય 81 મહિના પછી પણ હજી અકબંધ છે. અમેરિકા ભણવા ગયેલી વડોદરાની યુવતી કે જે ગુમ થઈ ગઈ છે. બાળમેળામાં આવેલ 15થી વધુ લોકોના મોબાઈલ ફોન અને પર્સ ચોરાયા. કોર્પોરેશન બાળમેળામાં ગેરવ્યવસ્થા જોવા મળી. પકડાયેલી નડિયાદની મહિલા પાસે 5 મોબાઈલ ફોન મળી આવ્યા. અન્ય સાગરીતો પણ હોવાની આશંકા છે. વારસિયામાં રાત્રે 3 કાર સળગાવી દેનાર 2 આરોપીઓ ઝડપાયા. હેરી સામે 13 અને વિવેક સામે 6 ગુનાઓ નોંધાયા છે. બંને પાસામાં પણ જઈ આવ્યા છે. જૂના ઝઘડાની અદાવત રાખી અને 3 ગાડીઓ સળગાવી નાખવામાં આવી હતી. રિક્ષા ચલાવતી વેળાએ એટેક આવી જતા રિક્ષા ચાલકનું રાજમહેલ રોડ પર મોત નીપજ્યું. માર્ગો પર આડેધડ પાર્ક થતા વાહનો વિરુદ્ધ કોર્પોરેશને સપાટો બોલાવ્યો છે. 7.5 કરોડના સાયબર ફ્રોડમાં આરોપીના જામીન અરજી નામંજૂર કરાઈ. 4.92 કરોડની છેતરપિંડી કરનાર આરોપીના પણ જામીન નામંજૂર કરાયા છે. એકતાને ઉજાગર કરતું ઠાકોરનું શક્તિ પ્રદર્શન. ગાંધીનગરમાં લાખો ઉમટી પડ્યા. જીપીસીબીની પરીક્ષામાં એઆઈ દ્વારા સીધા જ પ્રશ્નો કોપી પેસ્ટ કરાયાની ફરિયાદ છે. ગૌણ સેવા પસંદગી મંડળે લીધી હતી જે જીપીસીબીની પરીક્ષામાં તેમાં પ્રશ્નો કોપી કરાયા હોવાની ફરિયાદ. વડોદરા શહેરમાં મોડી રાત્રે અતિ સંવેદનશીલ એવો પાણીગેટ વિસ્તાર અને જ્યાં યુવક પર છરીના ઘા ઝીકાતા તંગદિલી સર્જાઈ ગઈ. નેપાળમાં જેન્ઝી પ્રોટેસ્ટ દરમિયાન જેલમાંથી નાસી ગયેલો આરોપી ઝડપાયો છે. ગાંજાની ડિલિવરી માટે મોપેડ લઈને ઉભેલો આરોપી ઝડપાયો. નવસારીમાં રહીને આતંકી પ્રવૃત્તિ આચરતા યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. EU સાથે ટ્રેડ ડીલ. 99% ભારતીય ગુડ્સ ટેક્સ ફ્રી. 2032 સુધીમાં વેપાર બેગણો થશે. 22 લાખ કરોડ થશે. સુરતના હીરા ઉદ્યોગને વર્ષે 500 કરોડ ટેરિફની રાહત. ફ્રાન્સે 15 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. મુંબઈ નવી મુંબઈ એરપોર્ટને જોડતી મેટ્રો 8ને કેબિનેટની બેઠકમાં મંજૂરી મળી. ઉજ્જૈનના મહાકાલની સામે કોઈ વીઆઈપી નથી, સુપ્રીમનું કહેવું છે. સંસદના બજેટ સત્રનો આજથી પ્રારંભ થશે. વિપક્ષે કહ્યું મનરેગા અને એસઆરના મુદ્દાને અમે ઉઠાવીશું. નાગાલેન્ડના પાટનગરને જોડતી રેલવે લાઇન. 20 ટનલ, 150 પુલ, કિલોમીટર દીઠ 200 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ભારતમાં રોજની સરેરાશ 14 કિલોમીટર રેલવે નખાય છે, પરંતુ અહીં પહાડ હોવાથી 1.6 મીટરથી વધારે ટનલિંગ નથી થઈ શકતું. અકોટા રોડ પર વધારે 2 ભૂવા પડે. આપના કાર્યકરો ખાડામાં કાંકરા નાખવાની રમત કરી અને અનોખો વિરોધ નોંધાવ્યો. પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન, જે દારૂના નશામાં 3 કાર અડફેટે લીધી, અકોટા પોલીસે ધરપકડ કરી. ગરમી અને ભેજ વધતા ધુમ્મસ ફેલાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી શહેરમાં ઠંડી 3 ડિગ્રી જેટલી વધે તેવી શક્યતા છે. સંગમ રોડના થાંભલા પરથી ફાટેલા 101 રાષ્ટ્રધ્વજ કાઉન્સિલરે ઉતાર્યા. મતદારોના નામો કમી કરવા માટેના આધાર પુરાવા વગરના વાંધા રદ કરાય. ન્યાય મંદિર પાસે પાર્ક કરેલા વાહનો હટાવી દોરડા બાંધવામાં આવ્યા. બિનવારસી રિક્ષા જપ્ત કરી લેવાઈ છે. ચાંદી એક જ દિવસમાં 27,000 અને સોનું 4,600 સુધી મોંઘું થયું છે. ઈરાન તણાવની વાત કરીએ તો ઇન્ડિગોએ 4 દેશોની ફ્લાઇટો રદ કરી છે. લાહોર કિલ્લામાં શ્રી યમુના પુત્ર લવનું મંદિર ફરી ખોલ્યું. મેટા, ઇન્સ્ટા અને વોટ્સએપ માટે સબસ્ક્રિપ્શન શરૂ કરશે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર થયા. લક્ઝરી કાર જેના કારણે સસ્તી થશે. 110% આયાત ડ્યુટી ઘટી અને હવે માત્ર 10% જ થશે. હવે યુરોપિયન વાઇન અને વિસ્કી થશે ભારતમાં સસ્તા. નિર્મલા સીતારમણ સતત 9મું બજેટ રજૂ કરીને વિક્રમ રચશે. 10 બજેટ રજૂ કરવાના મોરારજી દેસાઈના વિક્રમની નજીક પહોંચશે નિર્મલા સીતારમણ. લાલ કિલ્લા પર ઇસ્લામિક ઝંડાના ફોટોગ્રાફ સાથે આતંકીની ધરપકડ કરવામાં આવી. મોહમ્મદ પૈગંબર વિરુદ્ધ જે કોઈ પણ બોલે તેને મારી નાખવાના પ્લાન ઘડાયા હતા. સોના ચાંદીના ભાવમાં સુનામી જાહેર થઈ. સોનું $27,000 પર જાય તે માટે ભયંકર સ્થિતિઓ સર્જાવી જરૂરી છે. હાલની વાત કરીએ તો સોનું 1.66 લાખ અને ચાંદી 3.70 લાખની નવી ઐતિહાસિક ટોચે પહોંચી ગયું છે. વડોદરાના વિકાસ માટે મ્યુનિસિપલ કમિશનરનો માસ્ટર પ્લાન. ટ્રાફિક મુક્તિ માટે વિદેશી યુનિવર્સિટીની મદદ લેવામાં આવશે. MS યુનિવર્સિટીમાં એક સાથે 3 એજન્સીને કોન્ટ્રાક્ટ અપાશે. વડોદરા મેરેથોન દ્વારા મેડિકલ તૈયારીના ભાગરૂપે સ્વયંસેવકોને CPR તાલીમ આપવામાં આવી રહી છે. અમેરિકામાં શિયાળુ તોફાન. ફનથી 34ના મોત નીપજ્યા છે.
ભારત અને યુરોપિયન યુનિયનનો $11 ટ્રિલિયન માસ્ટર પ્લાન. બ્રિટનમાં ચંદ્રા તોફાનથી જાન્યુઆરી મહિનાનો વિક્રમી વરસાદ વરસી રહ્યો છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. દેશભરમાં યુજીસીના નવા નિયમોનો વિરોધ થઈ રહ્યો છે. યુપીમાં સવર્ણ સાંસદોને પ્રદર્શનકારીઓએ બંગડીઓ મોકલી આપી. યુજીસીનો કાળો કાયદો પરત લો, અયોધ્યાના જગતગુરુની ચીમકી. શિવસેનાનો પણ વિરોધ છે. એમેઝોનમાં ફરી મોટી છટણી થઈ. અંદાજે 16,000 કર્મચારીઓ નોકરી ગુમાવશે. ગોવા અને આંધ્રપ્રદેશમાં બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની તૈયારી કરવામાં આવી રહી છે. જીરામજી અને એસઆઈઆર પર ગૃહમાં ચર્ચાની વિપક્ષની માંગ કેન્દ્રએ ફગાવી દીધી. સુપ્રીમનું કડક વલણ. એસિડ હુમલા ગુનેગારોની બધી મિલકત જપ્ત કરાશે. બદ્રી કેદારનાથ પણ સામેલ છે. દેશના 48 મંદિરોમાં બિન હિન્દુઓને નો એન્ટ્રી મળશે. ચોંકાવનારો નિર્ણય. અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગને અલવિદા કહી દીધું છે. હવે તેઓ કોઈપણ ફિલ્મ માટે પ્લેબેક સિંગિંગ નહીં કરે. વડોદરા પાલિકાએ અંદાજિત 200 કરોડના બ્લુ બોન્ડ 4 મહિનામાં બહાર પાડશે. કોટંબી સ્ટેડિયમમાં મોબાઈલ પર સટ્ટો રમતા 5 સટ્ટોડિયા ઝડપાયા. મકરપુરામાં રાહદારી યુવક પર ક્રેનના પૈડા ફરી વળ્યા. યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. કોટંબી સ્ટેડિયમના પાર્કિંગમાં આગની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું. આગના બનાવ બાદ કોટંબીમાં ફાયરના 4 વાહનો તૈનાત કરી દેવાયા છે. ફાયર વિભાગે બરોડા ક્રિકેટ એસોસિએશનને નોટિસ આપવાની પણ તસદી લીધી નથી. બાળમેળામાં ભીડનો લાભ લઈ ગઠિયા 20થી વધુ લોકોના મોબાઈલ અને પર્સ સેરવી ગયા. વરરાજાની માતાની નજર ચૂકવી 3.41 લાખની મત્તા ભરેલી બેગની ઉઠાંતરી કરવામાં આવી. હરણી રોડ પર નાગેશ્વર મહાદેવ મંદિર પાર્ટી પ્લોટમાં લગ્ન ચાલી રહ્યા હતા. એ દરમિયાન આ બન્યું છે. ગુડ મોર્નિંગના બદલે બધાએ જય શ્રી કૃષ્ણ કહેતા ખચકાવવું ન જોઈએ. પ્રજાસત્તાક પર્વે શહેર ભાજપ પ્રમુખના માતૃભાષા ઉપર પોતાના વિચારો. પાલિકાએ 4 અઠવાડિયામાં 4,000 રેન્ડમ કોલ કરી પ્રતિભાવ મેળવ્યા. વડોદરાના 1,000 સહિત ગુજરાતના 7,000 વીજ ઇજનેરો હડતાલમાં જોડાશે. ખાનગીકરણના વિરોધમાં 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલ રાખવામાં આવી છે. નોનવેજ જમતી વખતે હાડકાનો ટુકડો ગળી જતા ગળામાં ફસાઈ ગયો. તબીબે દૂરબીનથી ચેક કરતા ટુકડો પેટમાં ઉતરી ગયો હતો. મેટાબોલિઝમ, ટોક્સિકોલોજી અને થેરાપ્યુટિક્સ પર એક કોન્ફરન્સ યોજાવાની છે. હેલ્થ પર સંવાદ અંગે વૈશ્વિક નિષ્ણાંતો એક છત નીચે દેખાશે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ભાડાપત્રક જાહેર કરાયું. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં થર્ડ એસીનું મિનિમમ ભાડું ₹960 નક્કી કરાયું છે. ઓછી મુસાફરી હશે તો પણ ભાડું 400 કિલોમીટરનું જ વસૂલવામાં આવશે. જમીન વ્યવહારમાં 135 દીની નોટિસનો સમય 30થી ઘટાડી 10-15 દિવસ થઈ જશે. સ્લીપર બસોને નવા નિયમ પ્રમાણે તૈયાર કરાવવામાં 6 મહિનાનો સમય આપવા માટે માંગ કરવામાં આવી છે. એસઆ 153 નિયમો માટે તૈયાર પણ સમય આપો, બસ ઓપરેટરનું એવું કહેવું છે. જેનઝી આંદોલનમાં નેપાળ જેલમાંથી ભાગેલો ડ્રગ્સ રેકેટનો આરોપી કાગડા પીઠથી ઝડપાયો છે. ધોરણ 9માં અભ્યાસ કરતા 1.4 લાખ વિદ્યાર્થીની પ્રખરતા શોધ કસોટી આજે થશે. ટેકાના ભાવે ઘઉંની ખરીદી થશે. તારીખ 1થી નોંધણી કરાવી શકાશે. દહેજમાં ડંકો. સુદીપ ફાર્મા લિમિટેડ આયર્ન ફોસ્ફેટનું 1 લાખ મેટ્રિક ટન ઉત્પાદન કરશે. પદ્મશ્રી હાજી રમકડુના મતાધિકાર પર તરાપ. બીજેપી નગરસેવકની વાંધા અરજીથી વિવાદ સર્જાયો છે. ચૂંટણી પંચની સ્વતંત્રતા અને પારદર્શિતા એ જ ભારતની લોકશાહીની શક્તિ. દેશના પૂર્વ ચૂંટણી કમિશનર ડોક્ટર એસ.વાય કુરેશીનું આ નિવેદન છે. ટૂંકા દિવસોમાં શહેર અને જિલ્લા ભાજપનું નવું માળખું જાહેર થશે. જ્યારે પ્રદેશ કારોબારીમાં લેવાયા તેઓ સંગઠનમાંથી ધોવાઈ ગયા. વીએમસી દ્વારા ચોકલેટ, કોટેડ વેફર, કેન્ડી અને ચોકોઝના સેમ્પલ લેવાયા. શહેરના જુદા જુદા વિસ્તારમાં વીએમસીની ટીમ પહોંચી હતી. ઉત્તર ભારતમાં વાતાવરણ પલટાયું. મેદાની પ્રદેશોમાં વરસાદ અને પહાડો પર ભારે હિમવર્ષા થઈ રહી છે. ભયાનક હિમપ્રપાતમાં અડધું અમેરિકા થીજી ગયું. 30ના મોત નીપજ્યા અને 7 લાખ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે. અભિનેત્રી મમતા કુલકર્ણીને કિન્નર અખાડામાંથી હાંકી કાઢવામાં આવી. રેલીમાં ડીકેના સૂત્રોચ્ચારથી સીએમ સિદ્ધારમૈયા મંચ પર ગિરનાયા. ફ્રાન્સ પણ 15 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની દિશામાં આગળ વધ્યું છે. વિધવા મહિલાની બાકી લોનમાં રાહત માટે સુપ્રીમ કોર્ટે કલમ 142નો ઉપયોગ કર્યો. વિપક્ષ મનરેગા, એસઆઈઆર, ટેરિફ સહિતના મુદ્દે સરકારને ઘેરશે. આજથી બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. બાંગ્લાદેશે હિન્દુઓના હત્યારા પરના કેસ રદ કરતો વટહુકમ જાહેર કર્યો. આરોપીને મુક્ત કરાશે. એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ભારત પર. 96.6% ટેરિફ ઘટાડો કર્યો. કેન્દ્ર સરકારે કહ્યું કોઈની પણ સાથે ભેદભાવ નહીં થાય. યુજીસી વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળમાં 2 ગોડાઉનમાં આગ લાગી 8ના મોત નીપજ્યા. ઘણા મજૂરો ફસાયા હોવાની પણ આશંકા છે. 1 કરોડ 50 લાખ રૂપિયાના 2 ગોડાઉનમાં આગ. 2 ગોડાઉનમાં આગ લાગી 8ના મોત નીપજ્યા. ઘણા મજૂરો ફસાયા હોવાની પણ આશંકા છે. 1 કરોડ 50 લાખ રૂપિયાના 2 ગોડાઉનમાં આગ લાગી 8ના મોત નીપજ્યા. ઘણા મજૂરો ફસાયા હોવાની પણ આશંકા છે. 1 કરોડ 50 લાખ રૂપિયાના 2 ગોડાઉનમાં આગ લાગી 8ના મોત નીપજ્યા. ઘણા મજૂરો ફસાયા હોવાની પણ આશંકા છે. 1 કરોડ 50 લાખ રૂપિયાના 2 ગોડાઉનમાં આગ લાગી 8ના મોત નીપજ્યા. ઘણા મજૂરો ફસાયા હોવાની પણ આશંકા છે. 1 કરોડ 50 લાખ રૂપિયાના 2 ગોડાઉનમાં આગ લાગી 8ના મોત નીપજ્યા. ઘણા મજૂરો ફસાયા હોવાની પણ આશંકા છે. 1 કરોડ 50 લાખ રૂપિયાના 2 ગોડાઉનમાં આગ લાગી 8ના મોત નીપજ્યા. ઘણા મજૂરો ફસાયા હો
ચીનની સરખામણીએ ભારતમાં ચાંદી 17% સસ્તું છે. રોકાણકારો માટે આ એક ખુશીનો સમય છે. ઉધમપુરમાં બસનો અકસ્માત થયો, જવાન સહિત 4 લોકોના મોત નીપજ્યા. ગર્ભગૃહમાં કોણ પ્રવેશ કરશે અને કોણ નહીં તેનો નિર્ણય લેવાનો અધિકાર માત્ર મંદિર પ્રશાસન અને કલેક્ટર પાસે છે. મહાકાલ મંદિર મુદ્દે સુપ્રીમલાલ ગુમ થયો. ઝારખંડમાં SIMIM મજબૂત બની ભૂતપૂર્વ ધારાસભ્ય અકિલ અખ્તર પાર્ટીમાં જોડાયા છે. શહેર રાષ્ટ્રધ્વજની છાયામાં પ્રજાસત્તાક દિવસની ગર્વમય ઉજવણી થઈ. ધુમ્મસ અને પ્રદૂષણનો કહેર AQI 288 સુધી પહોંચી ગયું છે. હેઝાર્ડ સ્તરથી માત્ર 12 પોઈન્ટ દૂર વડોદરા વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરમાં 26મા ક્રમે. કેરલા ટુરિઝમના લેન્ડસ્કેપ કેરલ ફોટો એક્ઝિબિશનનું વડોદરામાં ઉદ્ઘાટન થયું. SRની પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો સાથે કોંગ્રેસે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી છે. પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન ફરી ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં ઝડપાયો, 3 વાહનોને ટક્કર મારી. નશામુક્ત વડોદરા અભિયાનમાં SOG હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ પુવારની પ્રશંસનીય ભૂમિકા સામે આવી છે.